અમદાવાદમાં 4 અલગ અલગ સ્થળો પર આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 3 બિલ્ડરના કરોડોના બિનહિસાબી વ્યવહારોનો પર્દાફાશ થયો છે. ત્રણેય બિલ્ડરના મળીને કુલ રૂપિયા 175 કરોડના હિસાબી ગોટાળા ઝડપાયા છે, જેમાં રાજ, યશ બિલ્ડર, સમર્થ બિલ્ડર અને સિલ્વર ઇન્ફ્રા સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ યશ બિલ્ડરના રૂપિયા 100 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા છે, તો સિલ્વર ઇન્ફ્રા લિમિટેડના રૂપિયા 20 કરોડના વ્યવહારો ઝડપાયા છે. સિલ્વર ઇન્ફ્રા લિમિટેડ સાથે અન્ય 10 જેટલા બિલ્ડરોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે, તો સમર્થ બિલ્ડરના રૂપિયા 55 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા છે. સમર્થ બિલ્ડરને ત્યાંથી રૂપિયા 55 લાખની રોકડ સીઝ કરવામાં આવી છે. હજુ પણ આવકવેરા વિભાગની ટીમ દ્વારા સમર્થ બિલ્ડરની ઓફિસોમાં સર્ચ ચાલુ છે, ત્યારે 3 બિલ્ડરોએ રોકડમાં ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનું ખુલ્યું છે, જેને લઈને ત્રણેય બિલ્ડરની 71,000 ચોરસ મીટર જમીન પણ ટાંચમાં લેવામાં આવી છે. તો સંવાદદાતા ગૌતમ શ્રીમાળી આપણી સાથે લાઈવ જોડી ગયા છે. ગૌતમ, જે પ્રમાણે આઈટી વિભાગે અમદાવાદમાં પણ સર્ચ ઓપરેશન કર્યું છે અને 3 બિલ્ડરો સામે કાર્યવાહી કરી છે, કોણ છે આ 3 બિલ્ડર, કયા પ્રકારની કાર્યવાહી થઈ છે અને શું વિગતો મળી છે? વાત કરવામાં આવે તો જે આઈટી વિભાગ દ્વારા એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વહેલી સવારથી આ મેગા સર્ચ ઓપરેશન તે ચાલી રહ્યું છે અને હજુ પણ આ સર્ચ ઓપરેશન છે તે યથાવત છે. કહી શકાય કે 3 જેટલા જે બિલ્ડરો છે તેમને ત્યાં મેગા સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે અને ત્રણેય બિલ્ડરો પાસેથી 250 કરોડની જે મિલકત છે તે ટાંચમાં લેવામાં આવી છે. 250 કરોડ રૂપિયાની જે બેનામી વ્યવહારો છે તે મળી આવ્યા છે. કહી શકાય કે જે 3 બિલ્ડરોની વાત કરવામાં આવે તો રાજ યશ નામના જે બિલ્ડર છે તેમના 100 કરોડ રૂપિયાનો જે વ્યવહાર છે તે હાથ લાગ્યા છે. સાથે સાથે સમર્થ બિલ્ડર છે તેમના 55 કરોડ રૂપિયા છે તે પણ હાથ લાગ્યા છે અને તદુપરાંત જો વાત કરવામાં આવે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સિલ્વર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તેના પણ 20 કરોડના જે વ્યવહારો છે તે હાથ લાગ્યા છે. આમ ત્રણેય બિલ્ડરના કહી શકાય કે 175 કરોડના બેનામી વ્યવહારો છે તે હાથ લાગવામાં આવે છે. સાથે સાથે તમામ જે બિલ્ડરો છે તેને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તમામ બિલ્ડરોને ત્યાં સર્ચ ઓપરેશનમાં કાગળ, ચિઠ્ઠી તદુપરાંત અનેક જે વસ્તુઓ છે તે પણ જપ્ત કરવામાં આવી છે. સાથે સાથે સર્ચ ઓપરેશનમાં 55 લાખ રૂપિયા જેટલી જે રોકડ રકમ છે તે સમર્થ બિલ્ડરના જે ઓફિસમાંથી છે તે હાથ લાગી છે. આ તમામ જે બિલ્ડરોની વાત કરવામાં આવે તો તમામ બિલ્ડરો છે તે રોકડ વ્યવહારો છે રોકડ વ્યવહાર દ્વારા આ સમગ્ર જે ટ્રાન્ઝેક્શન છે તે કરતા હતા અને સમગ્ર વ્યવહારો ટ્રાન્ઝેક્શન કરતા હોવાના નાતે આ સમગ્ર જે વાત છે તે સામે આવી છે અને ત્રણેય બિલ્ડરના 175 કરોડ રૂપિયા છે એટલે કે બેનામી વ્યવહારો છે તે હાથ લાગ્યા છે. કહી શકાય કે જે રીતે આ ત્રણેય બિલ્ડરોની વાત કરવામાં આવે તો તેમને ત્રણેય બિલ્ડરોની જમીન છે તે પણ ટાંચમાં લેવામાં આવી છે, એટલે કે 7,000 જે ચોરસ મીટરની જે જમીન છે તે પણ ટાંચમાં લેવામાં આવી છે. વધુ જે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે અને ત્રણેય બિલ્ડરોને ત્યાં જે સર્ચ ઓપરેશનની રીતે કાર્યવાહી કરવામાં આવી છે. વધુ જે બેનામી વ્યવહારો હાથ લાગે તે પ્રકારની જે વાત છે તે સામે આવી રહી છે અને તદુપરાંત કહી શકાય કે જે રીતે જે બેનામી વ્યવહારો છે તેને લઈને આઈટીની કલમ ઉપરાંત જે તમામ જે બિલ્ડરો છે તેની પર કાર્યવાહી છે તે પણ કરવામાં આવી છે અને હાલ આ ચારે જે ત્રણેય બિલ્ડરો છે તેને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. 3 બિલ્ડરોના 4 સ્થળોએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. 3 બિલ્ડરોની વાત કરવામાં આવે તો જે રાજ યશ બિલ્ડર છે તેને ત્યાં બોપલમાં તેની ઓફિસ છે ત્યાં દરોડા કરવામાં આવ્યા હતા. સમર્થની વાત કરવામાં આવે તો થલતેજ પાસેની તેની ઓફિસ છે ત્યાં દરોડા કરવામાં આવ્યા હતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની જે બિલ્ડિંગ છે તેની પકવાન પાસેની જે બિલ્ડિંગ છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ત્રણેય પાસેથી 175 કરોડની જે બેનામી વ્યવહારો છે તે હાથ લાગ્યા છે. જી આભાર ગૌતમ અમારી સાથે જોડાવા માટે. તો અમદાવાદમાં આઈટી વિભાગના સર્ચ ઓપરેશનમાં 3 બિલ્ડરને ત્યાં દરોડા કરવામાં આવ્યા, જેમાં 175 કરોડ જેટલી બેનામી સંપત્તિના વ્યવહારો જપ્ત કરવામાં આવ્યા છે.